ગામ સામરખાનો વિપુલ કુમાર ઠાકોરભાઈ પટેલ અને મેં અમૂલનું જે ઘણી બધી પ્રોડક્ટો છે એમાંથી મેં એનપીકેના બેક્ટેરિયા પ્લસ અમૂલ ગોલ્ડ, અમૂલનું પ્રોમ આ બધું વાપરેલ છે અને એનું રિઝલ્ટ બી બહુ બેસ્ટ મળેલ છે. અને છાણિયાનો સંપૂર્ણ ઓપ્શન જોઈતું હોય તો એ અમૂલ ગોલ્ડ છે. અને એ અમૂલ ગોલ્ડ વાપરવાથી મેં છાણિયું ખાતર નથી ભરેલું, તેમ છતાં બી મને કેળોની અંદર બહુ સારું રિઝલ્ટ મળેલું છે. અને મારી કેળોની જે ઉત્પાદન શક્તિ છે એ યથાવત ગઈ સાલના જે એના પહેલાં જે વાપર્યું નહોતું એના કરતાં બી મને સારી મળેલ છે. તો આપ સૌ ખેડૂતોને હું આગ્રહ કરીશ કે અમૂલની પ્રોડક્ટ વાપરે. કેળો સિવાય પણ મેં તમાકુમાં અમૂલના બેક્ટેરિયા વાપરેલા છે, તેમાં પણ મને રિઝલ્ટ મળ્યું છે. અને મેં લેમનમાં બી અમૂલ ગોલ્ડ વાપર્યું હતું, લેમનમાં બી મને સારું એવું રિઝલ્ટ મળેલ છે. તો આપ સૌને આગ્રહ કરું છું કે તમે દરેક પાકની અંદર અમૂલ ગોલ્ડ અને અમૂલના બેક્ટેરિયા વાપરો અને પોતાનું ખેતીની પ્રોડક્ટ વધારો. મેં અમૂલના બેક્ટેરિયા તમાકુની અંદર તો બહુ બેસ્ટ એનું રિઝલ્ટ મને મળેલું છે. અને અમૂલ ગોલ્ડ તો મેં તમાકુના દરુવાડિયામાં પણ વાપરેલું છે અને ડાંગરના દરુવાડિયામાં પણ વાપર્યું છે. મને બહુ બેસ્ટ રિઝલ્ટ તેનું મળેલ છે. આપ સૌ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે આપણે ઓર્ગેનિક બેઝ ઉપર આવી જવું જોઈએ હવે, અને જમીનને સુધારી અને ઉત્પાદકતા વધારવી જોઈએ અને સમાજ કલ્યાણનું કામ કરવું જોઈએ.